હાલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ। હું છું તમારો પ્રિય ખજૂર ભાઈ। તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। બધાને નંબર લેવો છે, નંબર બધાને મળશે અને પ્રમાણપત્ર બધાને। 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આજે વહેલી સવારે 6:45 ધારાસભ્ય શ્રી સંજય કોરડિયાએ ફ્લેગ ઓફ કરાવી પ્રારંભ કરાવ્યો હતો। ગરવા ગિરનારને સર કરવા રાજ્યભરના 1207 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સ્પર્ધાનો સાંસ્કૃતિક મંચ મહંત શ્રી મંગલનાથ બાપુના આશ્રમ પાસે ગિરનાર તળેટી ભવનાથ ખાતેથી આજ રોજ તારીખ 5 જાન્યુઆરીના રોજ સવારે 12:30 સ્પર્ધા પૂર્ણ થયા બાદ મહંત મંગલનાથજી આશ્રમ ગિરનાર તળેટી ભવનાથ ખાતે ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવશે। 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના ઇનામ વિતરણ સમારોહમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમરના અધ્યક્ષસ્થાને અતિથિ વિશેષ તરીકે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા તેમજ જૂનાગઢ ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, કેશોદ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, માંગરોળ ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ કરગઠિયા, માણાવદર ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી, જૂનાગઢ વહીવટીતંત્ર કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ, જિલ્લા પોલીસ વડા તેમજ નામી અનામી હોદ્દેદારો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે। જેમાં આ વર્ષે ગિરનાર સ્પર્ધામાં 1207 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। તેમાં સિનિયર ભાઈઓ 558, જુનિયર ભાઈઓ 366, સિનિયર બહેનો 139, જુનિયર બહેનો 134 વિભાગ વાઇઝ ભાગ લીધો હતો। ભવનાથ ક્ષેત્રમાં જેવા સ્પર્ધક શ્રી લાલાભાઈ પરમાર આ વખત 6ઠ્ઠા ક્રમે નીચે ઉતરતા અફસોસની લાગણી વ્યક્ત કરી હતી। સંવાદદાતા ચેલાજી ઠાકોર સાથે કેમેરામેન મિત ભાનુશાળી, દીવ મિરર ન્યૂઝ, જૂનાગઢ। ગિરનાર પર્વત પર આરોહણ અવરોહણ સ્પર્ધા વહેલી સવારે કડકડતી ઠંડીમાં રાજ્યભરના 1200થી વધુ સ્પર્ધકોએ ગિરનાર સર કરવા માટે દોટ મૂકી। પ્રથમ નંબર પ્રાપ્ત કરનારને 50,000નું ઇનામ। ગુજરાતમાં હિલ સ્ટેશન ગણાતા ગિરનારમાં આજે આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ છે। 39મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે રાજ્યભરમાંથી સ્પર્ધકોએ નામ નોંધાવ્યા હતા। વહેલી સવારે કડકડતી ઠંડીમાં 1200થી વધુ સ્પર્ધકો, જેમાં ભાઈઓએ 5,500 પગથિયા જ્યારે બહેનોએ 2200 પગથિયા સર કરવા દોટ મૂકી હતી। સિનિયર કેટેગરીમાં ભાઈઓમાં અમરેલીના સ્પર્ધક શૈલેષ વાઘેલાએ બાજી મારી હતી, જેઓએ 59 મિનિટ અને 14 સેકન્ડમાં ગિરનારના 5,500 પગથિયા ચડી પહેલો નંબર પ્રાપ્ત કર્યો હતો। જ્યારે બહેનોમાં સુરેન્દ્રનગરની રિંકલ ઝાડાએ 38 મિનિટમાં 2200 પગથિયા ચડી પહેલો નંબર પ્રાપ્ત કર્યો હતો। જુનિયર કેટેગરીમાં ભાઈઓમાં દાહોદના અજયકુમાર સોલંકીએ 1 કલાકમાં 4 મિનિટમાં ગિરનાર સર કર્યો હતો, તેમજ બહેનોમાં જૂનાગઢની જશુ ગજેરાએ 37 મિનિટ અને 55 સેકન્ડમાં સ્પર્ધા પૂરી કરી હતી। દીવ મિરર ન્યૂઝ, જૂનાગઢ। દર્શક મિત્રો, આપણે ચોક્કસથી જણાવી દઉં કે આજે ગિરનાર આરોહણ અવરોહણ 2025ની જે સ્પર્ધા છે એમાં 39માં આ પવિત્ર પર્વના દિવસે અહીંયા ઇનામનું વિતરણ થઈ ચૂક્યું છે। એમાં ખાસ કરીને અમારા ગિરનારના ડોરી એસોસિએશનના પ્રમુખ શ્રી રમેશભાઈ બાવળિયા એ ખૂબ સાથ અને સહકાર આપે છે। પોતાના તન મન ધનથી અહીં આવનાર પ્રત્યેક મહેમાનોને, પ્રત્યેક અધિકારીઓ સાથે ખૂબ લાગણીભર્યું વર્તન કરે છે। જરા એમની આપણે રૂબરૂ મુલાકાત લઈ લઈએ। જી બાવળિયા સાહેબ, આ ગિરનાર આરોહણ અવરોહણની જે સ્પર્ધા છે જે 39 એ વિશે આપનું શું માનવું છે? મારું એવું કેવું છે કે સરકારશ્રીની આ યોજના પછી જે અમારા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાએ અથિત મહેનતથી અને આ વિદ્યાર્થીઓ જે ભાગ લે છે એને વધારે પ્રોત્સાહન અને વધારે મળે અને એને પ્રોત્સાહન માટે એને ખૂબ અભિનંદન પાઠવું છું। અને સરકાર શ્રી તંત્ર, કલેક્ટર સાહેબ તથા એસડીએમ સાહેબ તથા પ્રાંત અધિકારી, નાયબ કમિશનર સાહેબ, ડીવાયએસપી સાહેબ, આ બધાના અને આ જે વાળા સાહેબ મેડમ છે એના બધાના સહયોગથી સારામાં સારું આ બધાને પ્રોત્સાહન મળ્યું એ બદલ હું આ વધારે આવતી ખેલે જે આપણે સ્પર્ધા થવાની છે એમાં વધારે જોડાય અને આ ભાગ લે અને અમારી સેવા પરિક્રમા તથા મેળામાં તથા આવા આપણે જે આહરણ હોય ત્યારે અમે ફ્રી ડોળી આપીએ જ છીએ। એવી અમારે હરેક મુશ્કેલીમાં પણ ગિરનારમાં આગ લાગતી હોય ત્યારે ડોળીવાળા, દુકાનવાળા સહયોગ આપતા જ રહે અને હજી આપતા રહે એવી હું ગિરનારી દત્ત મહારાજ પાસે પ્રાર્થના કરું છું કે વધારે વિદ્યાર્થીઓ જોડાય અને લાભ લે આમાં સ્પર્ધામાં, એવી એક શુભકામના
અને શુભેચ્છા પાઠવું છું બધાને. જી નમસ્કાર દર્શક મિત્રો, આપને ચોક્કસથી જણાવી દઉં કે ગિરનાર આરોહણ અવરોહણની સ્પર્ધા સિવાય રમેશભાઈ બાવળિયા છે, જે પોતે ડોરો એસોસિએશનના પ્રમુખ છે અને ગિરનારમાં એ ખૂબ સેવાઓ આપે છે અને 365 દિવસ ગિરનારમાં કોઈ પણ આવતા જતા યાત્રીનો કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એનું સતત ધ્યાન રાખે છે અને અને એમાં ખૂબ સાથ અને સહકાર પણ આપે છે. જી નમસ્કાર દર્શક મિત્રો, આપને ચોક્કસથી જણાવી દઉં કે 39માં જે ગિરનાર આરોહણ અવરોહણની જે અત્યારે સ્પર્ધા ચાલી રહી છે એમાં અમારા જુનિયર જે લાલાભાઈ જે છે, લાલાભાઈ પરમાર, એ મોસ્ટલી દર વખતે એ પ્રથમ જ આવે છે, પણ આ વખતે એમનું શું કહેવું છે એમની જરા આપણે અહીં કેમ્પસની અંદર એમની મુલાકાત લઈ લઈશું. એની સાથે બહેનો જે આપણી સાથે જોડાયેલા છે એમને બી ખૂબ ખૂબ આભાર માનું છું. જે આપણે જરા લાલભાઈ જોડે જ આપણે રૂબરૂ વાત કરી લઈએ આપણે. જી લાલભાઈ, આ વખતની જે 39માં આરોહણ અવરોહણ જે સ્પર્ધા છે એ સ્પર્ધામાં આપ મોસ્ટલી દર વખત જે ફર્સ્ટ જ આવો છો, પણ આ વખતની જે સ્પર્ધામાં આપ શું કહેવા માંગો છો કે જેથી કરી તમે પાછળ રહી ગયા છો આ વખત, તો આપનું શું મંતવ્ય છે? મારું મંતવ્ય છે કે જે ગયા વર્ષે ટોપ 25 આવ્યા હોય ને તે લોકોને જે રેન્કર હોય ને એ લોકો આગળ રહેવા જોઈએ. હા જી. એટલા માટે કે આગળના પાછળની લાઈનમાં જે નંબર આવે ને ત્યારે જે આગળ છોકરા હતા હોય ને તેની આપણે સાઈડ બોલવું પડે અને તો પણ હટે નહીં ને થોડી માથાકૂટ થાય ને એવું બધું થાય. એટલા માટે છે ને જે ટોપ 25 આવે ને 1 થી 25 માં જે નેશનલ રમવાના હોય એ સ્ટેટમાં પણ આગળ રહેવા જોઈએ ને નેશનલમાં પણ આગળ રહેવા જોઈએ. એટલે આ વખતના જે આયોજનમાં કે આપણને ફેરફાર હોય એવું આપને લાગી રહ્યું છે જરા? આયોજનમાં એવું લાગે કે આ વખતે એવું કઈ આયોજન થયેલું નથી. જી આપને ચોક્કસથી જણાવી દઉં કે 39માં જે આરોહણ અવરોહણ જે સ્પર્ધા જે ચાલે છે એમાં જે આપણે લાલાભાઈ પરમાર છે મોસ્ટલી દર વખત જે ફર્સ્ટ આવે છે, એ આ વખતે કેટલો નંબર તમે આવ્યા આ વખત નીચે? 5માં 6 હશે આઈ થિંક. 5મા 6 નંબરે. જી એ આ વખત 5મા 6 નંબર આવેલા છે. જે સ્પર્ધાના જે મેન વિજેતા છે એ મેન વિજેતાને થોડોક અફસોસ એ આયોજનના કારણે કે તંત્રને એમને જે કહેવા માંગે છે એ આપણે વિડીયોમાં તમે ચોક્કસથી આપણે તમને જણાવી દઈશે. અમારી ચેનલ સાથે જોડાવા બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જી નમસ્કાર દર્શક મિત્રો, આપણે ચોક્કસથી જણાવજો કે ગિરનારના જે આરોહણ અવરોહણ સ્પર્ધાની અંદર જે વાળા મેડમ છે એમને પણ ખૂબ અને સાથ અને સહકાર આપેલો છે અને એમને જરા આપણે રૂબરૂ એમની મુલાકાત લઈ લઈએ. જી મેડમ, આ આજે ગિરનાર 2024-25ની જે આરોહણ અવરોહણની સ્પર્ધા છે એમાં આપનું શું મંતવ્ય છે? આપ શું કહેવા માંગો છો એમાં? ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢ દ્વારા આયોજિત 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ સ્પર્ધાનું આયોજન આજરોજ હાથ ધરવામાં આવેલું હતું. સમગ્ર ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યામાં સિનિયર અને જુનિયર ભાઈઓમાં પાર્ટિસિપેશન કર્યું હતું આજે, અને 1 થી 10 વિજેતાઓને સરકારશ્રી દ્વારા, કોર્પોરેશન દ્વારા અને વિવિધ એકેડમીઓ દ્વારા સારા એવા પુરસ્કારો આપી અને સન્માનિત કરવામાં આવ્યા. નમસ્કાર દર્શક મિત્રો, આપણે ચોક્કસથી જણાવી દઉં કે અત્યારે જે આરોહણ અવરોહણ હું માંગરોળ તાલુકાનું દીવરાણા ગામ એની જે પીટી શાળા સ્કૂલ દીવરાણામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. અમારી શાળામાંથી આ 39મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની અંદર 11 બહેનો અને 6 ભાઈઓએ ભાગ લીધો હતો. જેમાં લગભગ 39 વર્ષમાં નથી બન્યું એવો એક ઇતિહાસ સર્જી દીધો છે કે જેમાં 1 થી 10માં 9 બહેનોને અમે નંબર પ્રાપ્ત કરી અને ઇનામ મેળવી ચૂક્યા છે. સાથે 3 ભાઈઓનો જુનિયર વિભાગમાં પણ નંબર મેળવેલો છે. એટલે એવું લાગે છે કે અમે હજી મહેનત કરીએ છીએ એની પાછળ સફળતા અમને મળી ગઈ છે. પણ અમારી સામે એક હજી ઝુઝુમતો મહાસાગર આખું બાકી છે કે જે આવતા 1 મહિના પછી નેશનલ ઇવેન્ટ છે એની અંદર પણ અમે આજ સુધી મેળવીએ. એની આ આખી સફળતાનો શ્રેય મારા ટ્રસ્ટી શ્રી ચેતનભાઈ પટિયા અને બાજુમાં સુપરવાઇઝર તથા આખો સમગ્ર સ્ટાફ ખૂબ મહેનત કરીએ છીએ. આ આખા સમગ્ર સ્ટાફની મહેનતનું પરિણામ છે. મહેનતમાં હું સવારે 4 વાગે ઉઠીને સ્કૂલે આવીએ છીએ. લગભગ બધા વાલીઓ સાથે અમે વાત કરીએ છીએ એટલે 4 વાગે કે 4:30 બાજુ બધા વાલીઓ અને છોકરાઓને મોકલી પણ દે છે. સવારે મહેનતમાં રનિંગ કરીએ છીએ તો એમાં પીઠ પાછળ વજન પણ બાંધેલો હોય છે. ત્યાર પછી એક્સરસાઇઝ વિવિધ પ્રકારની એક્સરસાઇઝ કરીએ છીએ. ડાયટ ફૂડનું પણ અમે ધ્યાન રાખીએ છીએ અને 2-2.5 મહિના ઉપરની મારી મહેનત છે. કોઈ પણ દિવસે શાળામાં રજા રાખવામાં આવતી નથી. વિદ્યાર્થીઓને પણ ઘરે રહેવાનું આવતું નથી. લગભગ 10 દિવસ ત્યાં અમે અહીંયા ગિરનારમાં પ્રેક્ટિસ કરીએ છીએ અને અમારી આ મહેનત છે એની પાછળ જે પણ ખર્ચો થાય તો પ્રમુખે સપોર્ટ કર્યો છે અને કીધું છે કે આ જ પ્રકારનું અમારે રિઝલ્ટ. જી નમસ્કાર દર્શક મિત્રો, આજે 2025ની જે ગિરનાર આરોહણ અવરોહણની જે સ્પર્ધા છે એ આજે આપ વિડીયોમાં તમે જોઈ શકો, દ્રશ્યમાન થાય છે કે આજે પૂર્ણતાને આરે છે. તમામ વિજેતાઓ જે 1 થી 10 નંબરથી જે આવતા તમામ દર્શક મિત્રોમાં અને જે સ્પર્ધકો છે
એ સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યું છે, જે આપ વિડીયોમાં જોઈ શકો છો. અત્યારે જે સ્પર્ધા છે એ સ્પર્ધા સંપૂર્ણપણે પૂર્ણતાને આરે છે. જી નમસ્કાર. 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આજે વહેલી સવારે 6:45 ધારાસભ્ય શ્રી સંજય કુરડિયાએ ફ્લેગ ઓફ કરાવી પ્રારંભ કરાવ્યો હતો. ગરવા ગિરનારને સર કરવા રાજ્યભરના 1207 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સ્પર્ધાનો સાંસ્કૃતિક મંચ મહંત શ્રી મંગલનાથ બાપુના આશ્રમ પાસે ગિરનાર તળેટી ભવનાથ ખાતેથી આજ રોજ તારીખ 5 જાન્યુઆરીના રોજ સવારે 12:30 સ્પર્ધા પૂર્ણ થયા બાદ મહંત મંગલનાથજી આશ્રમ ગિરનાર તળેટી ભવનાથ ખાતે ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવશે. 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના ઇનામ વિતરણ સમારોહમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમરના અધ્યક્ષસ્થાને અતિથિ વિશેષ તરીકે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા તેમજ જૂનાગઢ ધારાસભ્ય શ્રી સંજયભાઈ કરોડિયા, કેશોદ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, માંગરોળ ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ કરગઠિયા, માણાવદર ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી, જૂનાગઢ વહીવટીતંત્ર કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ, જિલ્લા પોલીસ વડા તેમજ નામી અનામી હોદ્દેદારો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જેમાં આ વર્ષે ગિરનાર સ્પર્ધામાં 1207 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમાં સિનિયર ભાઈઓ 558, જુનિયર ભાઈઓ 366, સિનિયર બહેનો 139, જુનિયર બહેનો 134 વિભાગ વાઇઝ ભાગ લીધો હતો. ભવનાથ ક્ષેત્રમાં જેવા સ્પર્ધક શ્રી લાલાભાઈ પરમાર આ વખત 6ઠ્ઠા ક્રમે નીચે ઉતરતા અફસોસની લાગણી વ્યક્ત કરી હતી. સંવાદદાતા ચેલાજી ઠાકોર સાથે કેમેરામેન મિત ભાનુશાળી, દીવ મિરર ન્યૂઝ, જૂનાગઢ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.